માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં આગની ઘટના, ફાયર અને પોલીસ તંત્ર થયું દોડતું। મળતી માહિતી મુજબ માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં આગ લાગ્યાની ઘટના સામે આવતા જ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ તેમજ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ પર કાબૂ મેળવવા માટે માંગરોળ અને કેશોદની ફાયર બ્રિગેડની ટીમો યુદ્ધના દોરે કામગીરી હાથ ધરી હતી। ફાયર કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાવતી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમની સાથે નગરપાલિકાના સભ્યો, પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ માંગરોળ નગરપાલિકાનો સ્ટાફ પણ ખડે પગે રહ્યો હતો। સ્થાનિક રહીશો અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા કાર્યકરો પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી મદદગારી હાથ ધરી હતી। આગ અન્ય મકાનોની આસપાસ બિલ્ડિંગોમાં ન ફેલાય તે માટે સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા હતા। સંબંધિત વિભાગોને ઝડપી અને સંકલિત કામગીરીના કારણે આગને વધુ ફેલાવતી અટકાવવા માટે અસરકારક પ્રયાસો કરવામાં આવ્યા હતા। હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી યથાવત છે। ઘટનાના કારણો સહિત વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે તેવું જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ।